ખાતે ફાયર સેફટી અંગે મોક ડ્રીલ યોજાઈ। તાજેતરમાં આગની ઘટનાઓ બનવાના ઘણા બધા સમાચારો મળી રહ્યા છે। તેવામાં આગમચેતીના ભાગરૂપે સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ અને શ્રમિકોના અમૂલ્ય જીવનને ધ્યાનમાં રાખીને આગની મોક ડ્રીલ સરહદ ડેરીના ચાંદ્રાણી સ્થિત પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે યોજવામાં આવી। આ મોક ડ્રીલ સરહદ ડેરીના પર્યાવરણ અને સ્વાસ્થ્ય સેફટી ઓફિસર તથા ફાયર એન્ડ સેફટી ટ્રેનિંગ ઓફિસર ડરવનસિંહ એસ રાવત, ફાયર ટ્રેનિંગ ઓફિસર ખીમસિંહ પવારની આગેવાનીમાં યોજાઈ હતી। જેમાં આકસ્મિક રીતે આગ લાગે ત્યારે આગ ઉપર કઈ રીતે કાબૂ મેળવવો તે માટે માહિતી પૂરી પાડવામાં આવી હતી। આ સાથે કેટલા પ્રકારની આગ હોય છે તેમજ તેને કેવી રીતે કાબૂમાં લેવું, આગની ઘટના બને ત્યારે કેવા પ્રકારની કામગીરી કરવામાં તે અંગેની ઝીણવટપૂર્વકની માહિતી આપવામાં આવી હતી। જેમાં ફાયર એક્સટિંગ્યુશર બોટલનો ઉપયોગ કઈ રીતે કરવો તે માટે તેનો ડેમો બતાવવામાં આવ્યો હતો। આગ લાગી હોય ત્યારે તાત્કાલિક આગ કઈ રીતે બુઝાવી શકાય તેમજ કયા કયા પ્રકારની તકેદારી રાખવી તે માટે અધિકારી તેમજ કર્મચારીને તાલીમ આપવામાં આવી હતી। આગ લાગી હોય ત્યારે જાન અને માલને કઈ રીતે બચાવ કરો તે માટે ફાયર સેફટીની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી। સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ સાહેબે જણાવ્યું હતું કે સુરક્ષા એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આગ જેવી આકસ્મિક પરિસ્થિતિઓ સામે સજાગતા જ જીવન બચાવવાનો સૌથી મોટો માર્ગ છે। તેમણે વધુમાં જણાવ્યું કે આવી મોક ડ્રીલ દ્વારા કર્મચારીઓમાં આત્મવિશ્વાસ વધે છે અને આપત્તિના સમયે યોગ્ય અને ઝડપી નિર્ણય લેવામાં સહાય મળી છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।